તો જોઈ શકો साबरमती नदी पानी नीचे ब्रिज अड़वड़ू થઈ રહ્યું છે। साबरमती नदी में पानी बहुत सारा आ गया है, सबको डर लगता है, इसलिए मैं बोलता हूँ। तो જોઈ શકો છો આ પાણી અહીંથી કેટલું આવી રહ્યું છે। એક ઝાટકે પાણી વધે છે અને ગામના લોકો બધા અહીંયા જોવા આવી રહ્યા છે। બાદ વાળા પણ બેસર અહીંથી જોવા આવ્યા છે એક બાદથી। હા મોઈન ઠાકોર સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડીયોની અંદર। જય માતાજી। તો જોઈ શકો છો સાબરમતી નદીનું પાણી આવી ગયું છે અને અહીંયા બંકા રોડ ઉપર આવી ગયા છે। તો જોઈ શકો છો બંકા આવી ગયા છે રોડ ઉપર પાણી જોવા માટે। અને સાબરમતીનું પાણી અહીંયા ખેતરોમાં એન્ટર થઈ ગયું છે। તો રોડ પણ આખો ખાલી સમ દેખાય છે સાધનથી। તો લોકો પબ્લિક ચાલ લાઈક કરો, શેર કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવા નવા બ્લોગ અને કેટલું પાણી આવ્યું છે બતાવીશું, તો બને રહેજો બ્લોગ વિડીયોની અંદર। અહીંયા ઝોપડા મોરા જે આવે છે ને અહીંયા પાણી ચકાસવા માટે જો ઉતર્યા છે, જોઈ શકો છો પેલા વાગ તો દેખાવ આટલા બધું પાણી પહોંચી છે। તો અહીંયા બધા ઉતર્યા છે પાણી જોવા માટે બેઠા। તો આપણે પણ ત્યાંથી ઉતરવાના છે। ચારવા જતા ક્યાં કાઢશે અમારા કંપની કારેલી છે। તો મોડો જોઈ શકો છો, મોડમાં પણ નદીનું પાણી ચડી ગયું છે અને આ નદી છે। તો નદી ઉભરાઈને ખેતરમાં પાણી આવી ગયું છે અને આપણે નદી કિનારે જ છીએ। તો જોઈ શકો છો પાણી કેટલું બધું થઈ ગયું છે અને અહીંથી જે જોઈ શકો છો એ પણ ખૂબ જ પાણી ભરાઈ ગયું છે અને નદી ચારે કોઠે થઈને ખેતરમાં પાણી ભરાઈ ગયું અને હવે અહીંથી ચાલુ થશે। તો આ સાઈડ જોઈ શકો પાણી જો કારેલીમાં પણ પાણી છે અને અહીંથી જાય છે વેરા પર રહીને। તો આગળ ખેતરમાં પાણી જાય છે અને નદી કિનારે કેવો નજારો છે ચાલો બતાવી દે। તો વિડીયોમાં બની રહેજો। આ જોરદાર પાણી કારેલીમાં પણ પાણી છે। આર્મી જવાન આગળ છે। તો જોઈ શકો છો આ પાણી અહીંથી કેટલું આવી રહ્યું છે। એક ઝાટકે પાણી વધે છે અને ગામના લોકો બધા અહીંયા જોવા આવી રહ્યા છે, મોટા લોકો। બાકી અમુક લોકો ત્યાં છે। તો આ નદી જે દેખાય છે નદી છે એ કારેલી પણ તમે જોઈ શકો છો। કારેલી પણ કેવા આવ્યા છે। તો ગામમાં પાણીની આવવાની શક્યતા છે ફૂલ, કારણ કે આ વખતે પાણી પણ જોરદાર છે અને અહીંયા પબ્લિક જોઈ રહ્યું છે, પાણી જોવા આવ્યું છે ખૂબ। તો જોઈ શકો છો પાણી અહીંયાથી કાયલેમથી પાર પાડી રહ્યું છે। જોઈ શકો છો પાણી દેખાય છે। કાયલા પણ ખૂબ છે અને ખેડૂતનું નુકસાન પણ આપણું ખૂબ થવાનું છે। અને નદી પાર ભેંસો હતી ઘણી બધી, તો એ ભેંસો પણ કાઢે છે, તો જોઈ દો। આપણે જોઈને જાણવાનું છે પાણી કેટલું જાય પાણી ફૂલ સાબરમતી ફૂલ પાણી આવી ગયું છે। નદી ઓવરફ્લો થઈ જાય, પેલા કરતા ફૂલ વધારે આપણો જનતાજીને આવી જાય બધા હડતું જોઈ જાય માવા જલ્દી જોઈ લો, જલ્દી જલ્દી જોઈ લો હારજી હમણાં જલ્દી જોઈ લો કેટલું પાણી છે।
તો જોઈ શકો છો સાબરમતી નદીનું પાણી નીચેનો બ્રિજ અડવડું થઈ રહ્યું છે. પુલ અંડોરીને જવામાં તૈયારી છે. થોડી વખત પાણી બાકી છે. તો પબ્લિક પણ બહુ મોટી માત્રામાં જોવા જોઈ શકો છો. આ બાજુ પણ પાણીનો નજારો જોતા લાગે છે સાબરમતી નદી. જોઈ શકો છો આ બધું પાણી જાય છે સાબરમતી નદીનું. साबरमती नदी में पानी बहुत सारा आ गया है, सबको डर लगता है, इसलिए मैं बोलता हूँ आप शांति से रहना और ज़्यादा घूमना मत. देखो वो सब पानी आ रहा है, देखो बहुत सारा पानी आ रहा है और मेरी खेत में बहुत नुकसान भी आ गया है. अभी तो आया नहीं, कैसे नुकसान आ और गया? आ रहा है, देखो पीछे. तू भी क्या चुतिया है? दिखो नहीं पहले. આખો ગોમ જોવા ચડ્યો છે કે જો આ કલાકો બહુ થઈ ગયા એટલે હવે કે નહીં બરફ લે કરવા એ ભરી લે ભાત વાળા પણ બેસરાથી જોવા આવ્યા હશે એક ભાતથી. એવું લાગશે હા મોઈન ઠાકોર એવું લાગશે પોપટભાઈ आई है हमार मेन गेट खोलनारा आई है हमारे धरो डेम માંથી. અંબાલાલ કાકાનો ભત્રીજો આવ્યો. અંબાલાલ કાકાનો ભત્રીજો આવ્યો ગેટ ખોલનારો. મોદી દિલ્હીમાં મોદી દિલ્હી છે. મોદી તો બહુ માર્યો પંજાબ વાળા. તો ગાઈસ ये आप પોઈન્ટ જોવા લોકો જોઈ શકો છો કેટલો લોકો આવી ગયા છે. સહી વાત છે. આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે. કોણ ઘરે અને પાણી પણ અહીંયા નીચાડે આવી ગયું છે રોડની ઓલી સાઈડ. અને આપણે ઘરે આવી ગયા છીએ. તો બીજો બ્લોગ નેક્સ્ટ બ્લોગ આવશે. તો આ બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક થશે, સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ફરી મળીએ નવા બ્લોગ વિડીયો. જય માતાજી.